વેલકમ ટુ ફાઈવ સિસ્ટર્સ બ્લોગ. અમે જો બહાર ફરવા જાવી છીએ, તમારે બધાને આવું હોય તો આવી જાઓ. અમે જઈએ છીએ નર્સરીમાં ફૂલ છોડ લેવા માટે. કમલના શોરૂમ પર ફૂલ છોડ લગાવવાના છે તો લેવા જઈએ છીએ. નર્સરી પાસે પહોંચી આવી ગયા છે હવે. આ અમારું લસણ માર્કેટ છે. લસણ માર્કેટ. આવી ગયા છે મેં નર્સરીમાં. મસ્ત અલગ અલગ જાતના ફૂલો છે. શ્યામધામ ચોક પાસે જ આ નર્સરી આવેલી છે. અલગ અલગ જાતના ફૂલ છોડ, મસ્ત આર્ટિફિશિયલ મસ્ત કલર કરેલા સારી એવી પેટર્નના કુંડા છે, દીવા છે, અલગ અલગ જાતના માટલા અને ફૂલ છોડ એટલે બધી જ અલગ અલગ ટાઈપના છે. જુઓ તમે, અમુક અમુક ફૂલ છોડના તો મને નામે નથી આવડતા. આ શ્યામ તુલસી છે જે અહીંયા છે. હા, તમને યાદ છે અમે જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલમાં વિદ્યા વિદ્યા કરીને નોટબુકના પન્નામાં મૂકતા હતા. આ એ છે ઝાડ. આનું એક્ઝેક્ટ નામ શું છે મને પણ નથી ખબર. આ બેન જો અહીંયા જોવે છે. 300 वाला बहुत महंगा है. આ ચંપો છે. આ શું છે? ये कौन सा फूल है? 100 पीस है. 100 पीस ही है सब. ओके, अलग अलग है इसको. ये 250 वाला. તો મસ્ત મસ્ત વેલ છે. વ્હાઈટ ગુલાબી મસ્ત છે જો. 160. वो बाहर में निकाल के दिखो. ये हारू है का? ये तो पूरा सूख गया है, मतलब ये सूख ही जाता है पूरा. नहीं नहीं, मेन फूल की है देखो. ओके. इसमें जरा नहीं पान रहा था, 2-4 रहता है. वो नो हारू से. અહીંયા મસ્ત છે જો. ફ્લાવરમાં બીજા છે જો ને. આ સારું લાગે છે પેલું છે ને. જો અહીંયા પણ પાછળ અલગ અલગ જાતના બધા જ ફ્લાવર્સ રાખેલા છે. અલગ અલગ છોડ છે. અને આ બેનને મારા ફોન ઓલવેઝ ચાલુ હોય. उसका थोड़ा कम कर दो ना. कितना बोल रहे हो आप? 300. थोड़ा कम कर दो. कम बोलता है वो सर, 400 रुपया. नहीं, थोड़ा कम कर दो, गमला भी लेना है इसलिए. 380 देना. नहीं नहीं, 280 देना. थोड़ा दूसरी बार आएंगे लेने इसलिए. 100 रुपया देना. ओके ઠીક है ચલો. હા, 250. છેલ્લે આ જ છોડ ફાઇનલ કર્યો છે. આનું નામ શું હોય ને તમે અમને જણાવજો કમેન્ટમાં. બાર્ગેનિંગ કરીને છેલ્લે 250 રૂપિયામાં લઈ લીધો છે. હવે લેવાઈ ગયું છે ફૂલ. હવે જાય છે કોમલ ગાડી ઉપર. गाड़ी के आगे रख दिया. મિત્રો, તમારા ઘર આંગણે કયા ફૂલ છોડ છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.